પ્રિયંકા અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દહેજમાં રૂમ વિવાદમાં યુવકની હત્યા, માથામાં બેટ મારી હત્યા કરનાર આરોપી ઝોલવા ગામ પાસેથી ઝડપાયો. દહેજ પોલીસે એક હત્યાના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગત 26 જાન્યુઆરી 2025ના રોજ દહેજ બિરલા કોપર કંપનીમાં કૃષ્ણા એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે રૂમમાં આવવા જવાની બાબતે વિવાદ થયો હતો. આરોપી પરમેશ્વર રામપ્રવેશ દયાળે ઝઘડાની અદાવત રાખીને 33 વર્ષીય રાકેશસિંહ રામેશ્વરસિંહના માથામાં બેટ મારી હત્યા કરી હતી. ઘટના બાદ ઘાયલ રાકેશસિંહને સહકર્મચારીઓ ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાને કારણે મોત થયાનું સામે આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ટેકનિકલ તથા માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ઝોલવા ગામ નજીક આવેલા ટ્રક પાર્કિંગ પાસેથી આરોપી પરમેશ્વરને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરી હતી. મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પાટણવાડિયા જયદીપ, NN ન્યૂઝ દહેજ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.